માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો પાછળની મિત્રો કોચી સુરતથી કોચીની સિરીઝ આખી થઈ ગઈ ખતમ આપણી, અને હવે આપણે નવી સિરીઝ ચાલુ થાય છે, રિટર્ન પાછી જવાની. બરાબર. તો કેટલા વાગ્યા પપ્પા? 12 વાગ્યા છે. 12 જોગણી. તો રાતે મિત્રો કોણ 3, 3:30, 4 વાગે મિત્રો ગાડી ખાલી થઈ આપણી કોચિંગમાં. તો ખાલી કરીને મિત્રો જો આપણે પહેલાં આવીને ઊભા હતા દિવસમાં ઈકણ પાછા આવીને ઊભા થઈ ગયા કોચિન પાસ કરીને મેંગ્લોરમાં. તો કોચિન પાસ કરીને લગભગ પણ 15-20 કિલોમીટર જેવા આગળ આવીને ઊભા છીએ, કારણ કે મિત્રો એ બાજુ ઊભું રહેવાની જગ્યા નહીં, કારણ કે રોડનું કામ ચાલુ બધી જગ્યાએ ડાયવર્ઝન ટુ ડાયવર્ઝન. એટલે આવી જગ્યા હોય મિત્રો ઊભી રહેવાની, તો અમે આ જગ્યા પસંદ કરીએ, કારણ કે બાજુમાં ચા પાણી નાસ્તો બધું મળી રહે અને પાણી જે જોતું હોય બધું મળી રહે. અને પેલી બાજુ મિત્રો પેટ્રોલ પંપ છે, એ કારણ બાથરૂમ પાણી જવાનું બધું મળી રહે. બરાબર. એટલા માટે આવી જગ્યાએ મિત્રો ઊભા છીએ. તો કાલની મિત્રો 4 તાજપત્રી વાળી રસ્સા કમ્પ્લીટ મેળ્યા, તાજપત્રી વાળીને ઉપર મૂકી અને પંપ બધું પૂરું કરીને ક્લિયર કરીને બેઠા છીએ. અને જમવામાં મિત્રો આપણા ભાઈ સબ્જી પડી છે, નહીં પડી પપ્પા? કહી દો. કુબીની સબ્જી પડી છે, રોટલી પડી છે, બધું મિત્રો પડ્યું છે. તો કાલનું મિત્રો બનાવેલું હતું, તો શાક બધું પડ્યું મિત્રો, શાક પડી છે, રોટલીઓ પડી છે. હા. તો જોઈએ મિત્રો થોડી વારમાં ખાવા બેસીએ, ખાઈ અને મિત્રો લોટ ખોળવાનું ચાલુ જ છે, પણ જોઈએ હરખું ભાડામાં સેટ થતું નહીં. એક લોટ મળ્યો તો મિત્રો ઠેઠ જામનગરનો, ઠેઠ કોઈમ્બતુરથી જામનગરનો, પણ લોટ મિત્રો લોટ પ્રમાણે ભાડું નહોતું એટલે મિત્રો કેન્સલ કરી દીધું. પછી બધી એપ્લિકેશનમાં નાખી છે, FR8માં ઓનલાઈન થયું, પછી આ કહેવાય EVM કે એવું કે એપ્લિકેશન, બધી એપ્લિકેશનો મિત્રો ગાડી ઓનલાઈન કરી દીધી છે. હવે જોઈએ ધીમે ધીમે બધા લોડ પડતા જ હોય છે, અને પડતા જઈને વાત કરતા જઈએ છીએ. જે ભાડું મિત્રો પોહાય હરકી રીતના એ ભાડું વાત કરીએ. પેલું મિત્રો ભાડું આમ તો કમ્પ્લીટ જ હતું, તો 10 ટનનું ભાડું કેટલું હતું ખબર? 6,900 રૂપિયા ટન હતું મિત્રો. એ લોકોને ભાડું થતું હતું આપણું 70 આજુબાજુ ભાડું થતું હતું કોઈમ્બતુરથી જામનગરનું. પણ જો 12 ટન જ ન તો ભાડું આપણું કેટલું થાય ખબર? 85-86 હજાર રૂપિયા ભાડું થતું. એટલે એ ભાડું બરોબર હતું કોઈમ્બતુરથી જામનગરનું. માલ મિત્રો 10 ટન જ હતો. મેં કીધું 12 ટન ભરવાનો હોય, એટલે કે 12 ટન નહીં 10 ટન ફિક્સ માલ પડ્યો. 10 ટનમાં તો કીધું અમન ના પોહાય, તમને પોહાય? કીધું ભાઈ અમન ના પોહાય. તો કે કશું વાંધો નહીં, આ લોડ તો કીધું મેચ નહીં થાય, આપણે કેન્સલ કરો. તો બીજો કોઈ 12 ટનનો સારો લોડ પડો તો ભરીએ. અને 10 ટનમાં મિત્રો લગભગ કોને 6 દુ 12 13,000 રૂપિયા ઓછા થાય. 13,000 2 ટન આપણે જો 2 ટન ઓછો નાખીએ કે 2 ટન વધારે નાખીએ તો 10 ટનમાં એટલી એવરેજ આપવાની, 12 ટનમાં એવરેજ એટલી આપવાની, અને એટલું તોલ નાખો ને એટલું બધું થવાનું હોય. તો એટલે મિત્રો 12 ટન જ ના ભરીને જઈએ, 10 ટન પર શું કાં ભરીને જઈએ? તો 9 ટનનો જ છે. શું કામ કેરળ તામિલનાડુમાં 9 ટનનો જ રિવાજ. બધા જાય 12 ટન નહીં ભરી જતા, કચરો 12 ટન ભરીને જાય એ ભાડું આપણું, સમજ્યા? અને પેલો 9 ટનનો રિવાજ ચાલે. હા એટલે હશે 12 ટન હશે તો ચોખ્ખું જોઈએ મિત્રો. તો ભલે એક દાડો વેઇટિંગ કરવું પડે મિત્રો, પણ ભાડું માલ સામાન સારો લઈને જઈએ, એમ તો જવું નહીં કંઈ. તો જોઈએ મિત્રો ફિલહાલ તો કોચિંગમાં છીએ, અને થોડી વારમાં મિત્રો જમવા બેસીએ, જમી અને વિચાર છે ચોક જવાનો પેલા પેટ્રોલ પંપે કપડો થોડોક ધોવાય ના કે ભાઈ કોમ કરીએ, યુરિયા તો આખી ડોલ આવે એમ નહીં. આંધ્રપ્રદેશની ગાડી છે, એમના જોડે એક ડોલ લઈએ કહો તો ઉછીની થોડા સમય માટે, અને કપડો થોડો મલમલ લાવીને ધોઈ નાખીએ. આવા ટીપે મિત્રો એવા હેરાન થયા ને ખરેખર મગજ પાકી ગયું, કારણ કે ખબર પડી ગઈ કે હવે કપડો વગર તો બહાર નીકળાય નહીં. કપડો ધોઈને શું કરવાનું? હુકાવા તો જોઈએ. અંદર હુકાવાનું અંદર શું જગ્યા આટલી આખું કેબિન પડી છે, તો એવા હેરાન થઈ ગયા મિત્રો. ખબર પડી જાય હવે કદી કપડો લીધા વગર બહાર નીકળાય નહીં, અને કપડો જોવી જ મિત્રો. તો હેડો મિત્રો જઈએ, થોડી વારમાં જમવા બેસીએ અને પછી વિચારીએ હેડો. સારું મિત્રો આજનો આપણું ખાવાનું તો गोभी का सब्जी, गोभी रोटी, પત્તા કોબી, પત્તા કોબી અને ફુલાવર નું કહેવાનું પત્તા કોબી જ કહેવાય.
તો હેડતાણ મિત્રો ટાઈમે જે બે રોટલી મળી ખાઈ લઈએ ખાઈ અને શાંતિથી બેસીએ બીજું તો શું કરીએ. તો મિત્રો ટ્રાન્સફરમાંથી હજુ કોઈ ફોન આવ્યો નહીં તો ફિલહાલ તો મિત્રો જો વરસાદનો આનંદ લઈએ છીએ. હું અન્ના બધા બેઠા બેઠા જો ચાલુ વરસાદ છે અને ફાધર જતા રહે આરામ ઉપર બરાબર. તો અમુક આરામ કરો બીજું તો શું કરીએ. તો ફોન લગાવવાનું ચાલુ જ છે. કીધું છે અડધો કલાકની અંદર ફોન કરું ને 2-2:30 વાગી ગયા હતા. તો ઉમ્મીદ થોડી ઓછી લાગે પણ તો ટ્રાય કરશું. તો આજનો દાડો કદાચ કાઢવો પડો હોય જોઈએ હવે તો ભગવાન ઉપર મિત્રો. તો થઈ જાય અમુક વાર લોડ મળે ના મળે. સેમ ડેમાં તો કોઈ લોડ થાય નહીં આપણી ગાડી બરાબર. એકાદ દાડો તો મિત્રો ઊભું જ રહેવું પડે. તો જોઈશું મિત્રો ભરાશે જ નીકળશું ને કે ઊભા રહી જાઉં ખાવા બાવા ખાઈ અને મસ્ત રીતના પડ્યા રહેવું. તો ફિલહાલ તો હજી મિત્રો ખાવા બનાવવાનું હોય તો લોડ મળી જાય તો છોડી મેલશું ને ઊભું રહેવાનું થાય તો ખાવા બનાવજો મસ્ત રીતના શાંતિથી કોકા સારું વસ્તુ. તો સબ્જી માર્કેટ ને બધું મિત્રો હોય જ છે નજીક જ. ખાલી આ પાળી ખુદો એટલે અમે સબ્જી માર્કેટ ચા પાણી નાસ્તો બધું મળી જાય કે તો ચિંતા જેવું છે નહીં. તો ખેડતા જોઈએ ફોન આપવા દે પછી મિત્રો સમાચાર આવું બધા તમે. મિત્રો 5 વાગે ઉઠી જાય છીએ મસ્ત ચા પાણી કરીને જો વધવાનો સામાન બધો બહાર કાઢી નાખ્યો. તો આજુ બનાવવાનો પપ્પા દાળ બનાવી. તો હરી મસૂરની દાળ છે અને એક આપણે હરી મગની દાળ મગની મસૂર દાળ મૂંગ. તો હેડા મિત્રો લહાણ ફૂલીએ. લહાણ લીલું હકું નવું લહાણ એટલે તો તાજું છે નવું લહાણ એટલા માટે લીલું તો બધા વાર આજનું પલળ્યું હોય બેમાંથી એક વાર. તો લસણ ફોડન થઈ ગયું રેડી અને જો એક બાજુ સબ્જી કટિંગ કરવાનું ચાલુ હોય ભંગાર માટે. તો ડુંગળી શિમલા મિરચી ટોમેટો અને પેલી નાની મિરચી બરાબર. તો આ રીતના જો મિત્રો રતો બેસી અને મસ્ત એના કોથળી પાતી દીધી ત્યાં છે. અને આ જો આપણું દૂધનું કેન 5 લીટરનું આટલું ચાલી રહે. અને પાણીનો શું ભાવ 60 રૂપિયાનો મિત્રો પેલો 20 લીટરનો કેબો આપણું મિનરલ વાળું છે પણ ગરમ પાણી ઠંડુ નહીં ગરમ આવે. આપણું 60 રૂપિયાનું જો 5 લીટર પાણી મિત્રો બહુ મૂકવું આ બાજુ પાણી મૂકવું બહુ બોલે. હા ચી બાજુ અહીં જો બરાબર. તો આવી ગયું છે જો આદુ હા 2 ફોડવાનું છે તો 2 ફોડી નાખીએ. નેનો ચૂરો કરી નાખ્યો જો મોઢામાં આપવો ના જો આખી દાળમાં મસ્ત એને ફેલાઈ જાવ કે બા એક ટુકડો મોઢામાં ના આવે. આમ નેનો ચૂરો કરી નાખ્યો. આવો લહણની વારી લઈએ. લહણ ફોલતા વાસી પૂખણી આવ્યા આગળ લેવા લીલું લહણ છે ને એટલા માટે ફોતા જ નહીં ઉકળતા. આ મારે પારા પાણી એ પારા પાણી એવડતા લહણના વારો લઈ લઈએ. લહણ ખોટી ગયો અને તો માપનું ખોડ્યું કારણ કે આમાં શું હોય આમ તો ચૂરો ના કરે તો મિત્રો સ્વાદ આપવો જોવો. લહણ તૈયાર થઈ ગયું. હવે આપણે મિત્રો થોડા પેલી બાજુ જઈએ. એંગલ સારો આપવો જોવો વિડીયોનો. તો દાળ પપ્પા કરું બફાવા મળે તો
તો દાળ મિત્રો બાફા મેળવી દીધી, કુકર બંધ કરી બરોબર. તો દાળને એક બાજુ બફાવા દો એટલે શું કરીશું લોટ બધાની પ્રક્રિયા ચાલુ કરીએ. અને એક વસ્તુ મિત્રો ખરેખર કહો, આશીર્વાદ આ આટો બતાવજો બાબા. અરે હે આ આટો મિત્રો ખરેખર કહો મસ્ત. અરે આવાના જેમ કામ થયું હોય સાહેબ, ઉલટીઓ કરાયું. આશીર્વાદનો જે લોટ આવે ને મિત્રો એના આગળ યાર હું તો કહું કે 10 ગણા લોટ સારો હોય. આશીર્વાદનો હાવથી બેકારમાં બેકાર લોટ આવ્યો હતો, મને પસંદ જ નહીં. રોટલી મિત્રો હાવ આમ કરકરી થાય નહીં પણ બસ લઈ લો થાળી જોડે ઉડ્યું જોજે, આ ફેર ઉડે નહીં સારું. खोलो इसको, खोलो इसका काम तमाम करना पड़ेगा. तो जो लोट में मीठું નાખવાનું ચાલુ છે. કુટો આપણો ગળ નાખ્યો તો ઉપરા મારા. લોટ બંધાઈ ગયો છે અને દાળે કમ્પ્લીટ બફાઈ ગઈ છે બરોબર. અને રોટલીઓની થાય છે હવે ગોળીઓ કરીને મેળ દઈએ અને ચાલુ કરીએ હવે ગેસ ચાલુ કરીએ અને દાળનો મસ્ત તડકો મારી દઈએ. મસૂરની દાળ તો જઈ મસૂરની તો દેખાતી જ નહીં જાય, ગાયબ થઈ ગયા ચુબાની. તો મિત્રો આપણે ગેસને સરખો કર્યો છે, આ બોલ્ટમાં મેલીને બધું નોંધણીઓ કોઈ હરખા એમ જ નથી. વાયરો ને બાયરો બધું ચડાવીને ત્યાં હરખું કર્યું. તો ચાલુ થાય છે હવે ગેસ બાબા. તડકા ખાઈ શાદી ખાઈ તડકા ખાएंगे हम तो. शादी कौन खाएगा? ચાલુ છે બંધ છે એને વહી આવા મને લાગે વાયરાના લીધે. થોડું ફૂલ કરો ખાલી, એમ નહીં ઓલું
मामा का उम्र हो गया है लगता है। છેલ્લા ઉપર મામાની ઉંમર થઈ ગઈ, પતી ગયું. હવે થોડા દાડા ટકી કોઈ મહેમાન આવવાનું ભાઈ બોલ બોલ કરો હો. ઓય અમારું કોઈ રહેતું નહીં. નાખી દીધું છે તેલ, ગાઢો હિંગ. હિંગ પેલા નાખે. આવું બધું મને શીખવાડતા રહો, બધું ફાવે વખતે. પણ આપણે જીરું લેતા ઢોકળું જીરું આપણે મસાલા ઓ એ તો ગાડીમાં જ રહી ગયું. ये कैसे भूल गए हमें? कहाँ गया मेरे भाई? आ जाओ. तारा वगन तो अधूरू હતું બધું. હેડો લો. ચાલુ તો છે. મિત્રો લહણ તો વંઘાર કના ગમો કોમેન્ટ કરજો. મને તો એવું લાગે ને કે આ લહણનો વંઘાર એકલો જ ખાઉં. તો રોટલી અને લહણ જીરાનો વંઘાર મેં સ્મેલ પ્રમાણે. ડુંગળી, શિમલા મિર્ચી, ટોમેટા. તો જો આમાં મરચું મસાલા નાખવાનું ચાલુ છે. દાળમાં મરચું, ધોણા જીરું, મીઠું અને હળદર. તો હળો મિત્રો, શિમલા મિર્ચી, ડુંગળી અને ટોમેટા ને એની પેલી મરચી બરાબર બધું નાખી દીધું હોય. અને હવે એને થોડી વાર મસ્ત પાકવા દઈએ એટલે મસ્ત થઈ જાય. પોચું પોચું એવું જ કરવાનું, પોચું પોચું. એક વસ્તુ મેં નોટિસ કર્યું હો કે આપણે જે સબ્જી બનાવીએ એ બધું પાણીમાં અલગ અલગ બધી રીતના સબ્જીઓ બનતી હોય. જો આ બાજુ સાઉથ બાજુ તમે સબ્જી બનાવો, ગમે તેવી સબ્જી બનાવો, પણ પાણી મિત્રો એનું એવું હોય ને કે ગમે તેવી સબ્જી બનાવો કમ્પ્લીટ જ બને. બાકી જો દિલ્હી બાજુ મિત્રો અમે ટેન્કર લઈને ફરતા ને તો આમ સબ્જી બનાવીએ તો બાપા આમ મજા આવતી ખાવાની લગી રહી. એ સબ્જી બને ને મિત્રો, સબ્જી બનતી હોય ને એટલે આપણા મેક ચાલુ થઈ જાય, એવી માથું ફાટી જાય. પાણીને ભજીયું બનાવે તો સુરત જેવું લાગે. મુંબઈનું પાણી ભજીયું બનાવે તો એવું લાગે. પાણીમાં ફેર પડે જબર. એટલે આ બાજુ સાઉથ બાજુ તો મિત્રો સબ્જી કોઈ બી રીતના બનાવો ને ગમે તેમ એમ નાખી દો ને તો મસ્ત બને સબ્જી, કોઈ જોવું જ ના પડે. હવે દિલ્હી બાજુ મિત્રો આપણે ટેન્કરમાં ફરતા ને તાણા સબ્જી બનાવવામાં બનતી ખરી પણ ખાવાની મજા જ ના આવતી. हाँ हाँ, तो आ गया है घड़ी अंदर सब्जी डालने का. अंदर આપણા દેશી સ્ટાઇલનો તડકો, અમેરિકન સ્ટાઇલમાં બરકા કલર અલગથી બનાવો. આખો વંઘાર અલગ કરવો પડે, પછી નાખવો પડે મોય દાળમાં.
ચમકી ઊંધા. સબ્જી બનાવવાનું કામકાજ ફિનિશ. બરોબર, હવે રોટલીનો વારો લેવાનો છે. ગેસ થોડા દાડા તો ચાલી જા, બાકી હવે મેં તો એને રિટાયર્ડ કરવો પડશે, બાકી હવે મેળ આવશે ને ગેસનો. બદલે છે. પેપર પાસે. કોમગીરી કરી દઈએ ચાલુ. પેપર પાથરવાની. વેરાણીમાં છે. રોટલીના ભાઈ પેપર અમારા. હા, આખું કરું ને તો હું આવું આપો. તો કે વિડીયોમાં ડેટ જણાવો તો ડેટમાં તો મિત્રો હું કહું તો જે આપણી વિડીયો આવે એના એક દાડો પહેલાં મિત્રો વિડીયો ઉતારેલો હોય. માની લો કે આ 4 તારીખનો વિડીયો હોય ને કાલ 5 તારીખે આવશે. તો મિત્રો એવું કશું કરતો નહીં કે વિડીયોમાં થોડું સમજો કે 3 તારીખે ઉતારેલો 5 તારીખે નાખો, એ રીતના કોઈ નહીં. આજ ઉતાર્યો કાલ નાખવાનો, આજ ઉતાર્યો કાલ નાખવાનો. એટલે મિત્રો તમને ખબર પડતી રહે કે ભાઈ હું ચોકણ છું અને બધી અપડેટો મળતી રહે તારીખ ટુ તારીખ. કારણ કે પછી મિત્રો સમજો કે 2 તારીખે વિડીયો ઉતારેલો પડે હોય ને હું 5 તારીખે નાખું, એવી રીતના નહીં. એ વરસાદ ચાલુ થયો, તારીખ ટુ તારીખે નાખ. ઘણી વાર થમી જા પહેલા, ઘણી વાર થમી જો, ઘણી વાર રોટલી બધા સોટા પડે એને વેરવાનું આવશે. અંદર અંડરગ્રાઉન્ડ થવું પડશે જો વરસાદ વધારે આવે તો. આવા ટાઈમે જ ચાલુ છે. તો મિત્રો ઘણી વાર ભગવાને સાક્ષી પૂરી છે. શંકર બાપાએ કીધું છે કે ઘણી વાર ઉભા રહો, છોકરો બાપો ચારનો મહેનત કરે, હાલ વરસાદ પાડે તો બધું રહેણ તાર થઈ જાય ને તમારી જાય. તો મિત્રો હરિદ્વાર માટે તો વરસાદ બંધ થઈ ગયો, ચોટા ચાલુ છે, આમ તરત બંધ થઈ ગયો, તરત જ ના પાડી. એટલે આ શંકર ભગવાન સામે જ બેઠા, કીધું હશે બંધ કરી દો ઘણી વાર, છોકરા બાપાને રોટલી બનાવી રહેવા દો, બસ ચાલુ કરો તમે તાર. હવે તમે જોજો ફટાફટ ચેટલી બધી રોટલીઓ કાઢ નાખે. 2 4 6 2 4 6 7 8 રોટલી બાકી છે હવે, અને કુકર હજુ ચાલુ જ છે. ફટાફટ પછી તવી લગાવીએ. મિત્રો આપણું રોટલી વાળવાનું કામ થઈ ગયું છે ફિનિશ. બરોબર, અને થોડો સામાન મિત્રો બધો અંદર મેળ લીધો. જેમ જેમ બધું પતી ગયું. હવે ખાલી રોટલી મિત્રો શેકવાની જ છે. અન્ના ભાઈ ખાવા બનાવે જો અંદર. અહીંયા તો મિત્રો ઈજી હોય, કારણ કે ખાલી ચાવલો દોરવાના હોય ને. તો ઘણી ખરી રોટલી તો મિત્રો શેકાઈ જઈએ. બાકીમાં તો 2 4 6 7 8 રોટલી બાકી છે. બરો હમણાં બતાવ્યું તો 8 રોટલી વણવાનું બાકી, ને હાલ બતાવ્યું તો 8 રોટલી શેકવાની બાકી છે. ઇંગ્લિશમાં નહીં કહેતા વોટ કોઈ ઇન્સિડન્ટ ખબર પડી કે કોઈ ઇન્સિડન્ટ એટલે ઘંટાએ લખ્યું જો સ્પીડ 40 કિલોમીટર પ્રતિ ઘંટાની રફતાર. તો 40 કિલોમીટર કીધું પહેલાં લખી દીધું, ભલે લખી દીધું, પણ કીધું 40 કિલોમીટર ટોપે નહીં પડતો, 40ની સ્પીડે. હવે રેડિયમ શકે છે ને લાલ લાલ. આ ઉપર તો મુખાડી ખબર એવો વખણા નાખવાના હતા એટલા માટે એવું એ પાછું અને આઈસર લખેલું ઈકન લગાવી દીધા કટિંગ કરીને. તો જે ચેનલ ઉપર નવા છે એને તમે ગાડી તો બતાવી જ નહીં, ગાડી બતાવવી જરૂરી છે. તો સારી આપણે વાજ્યા જોઈ લો, રાજા સિકોતરવાળા જોઈ લીધી ને. અમુક વાર નહીં બતાવતો એટલા મિત્રો બતાવી દીધી, જોઈ લો. મિત્રો આપણા મોટા ભાઈએ કીધું હતું, કોમેન્ટ કરી હતી કે મારું નામ લેજો, પણ આગલા વિડીયોમાં મિત્રો હું ભૂલી ગયો હતો, નામ લીધું નહોતું. તો અત્યારે નામ લઈ લો, પોરબંદર જિલ્લાથી મહિયારી ગામ સાગરભાઈ. તો જય માતાજી સાગરભાઈ. કોમેન્ટમાં જણાવ્યું કે આગલા વિડીયોમાં મેં કોમેન્ટ કર્યું હતું, પણ તમે કદાચ ભૂલી ગયા છો, તો મેં અત્યારે નામ લઈ લીધું મિત્રો. તો જેવી કોમેન્ટ આવી એવું મિત્રો નામ લઈ લીધું. તો અત્યારે લગભગ 30 મિનિટથી એવું થયું કોમેન્ટ આવી એમની. તો જેવી કોમેન્ટો આવે મિત્રો જોઉં જ છું, બધી કોમેન્ટો હું ચેક કરું છું. બાકી છે હવે ને ખાવાનું અંદર જઈને બહાર નહીં ખાવું.
ભગવાને આટલી આપણને ટાઈમ આલ્યો કે તમે રોટલી બનાવી દો અમે બહાર ખાવા બેસો તો પછી બગડશે એના કરતાં અંદર બેસી ખાઈએ તો જો આખો જગ ઉપર 20 લીટરનો જો બાટલા બધા પતી હતા મસ્ત રીતના અને વધ્યું થોડું મિત્રો પાછળ આલી દીધું પેલા એમને બરોબર ગુજરાત નહીં કે મહારાષ્ટ્ર કર્ણાટક પાણી કોક આવે હોય એ લઈ જાય વેચા તો લેવું પડે સિસ્ટમ એવી છે રડો તને આ બાટલો દુકાનવાળામાં પાછો હાલતા આવું અને મોર બોર મળશે પૈસા એને 200 રૂપિયા જમા મેલીને આવ્યો હું એમને બાટલો હાલે મારા બરો કે ઉઠાઈ જા કામકાજ થઈ ગયું બધું ફિનિશ અને એ બધું બહાર જઈને પછી બતાવું બાટલા પહેલાં ફટાફટ અંદર મેળી દઈએ અને હું કહેતો હતો ને કે વરાળ ચાલુ થઈ જા હે થયો ને એટલે મને તો ખબર હતી અમે હારે કહેતા હતા બહાર ખાવા બેસીએ મેં કીધું બહાર નહીં બેવું આટલો સમય આવ્યો આપણે રોધવા માટે બસ થોડા મિત્રો હવે જઈએ ગાડીમાં જઈ ખાવા કાઢીએ તો કેરબો મિત્રો પાછો હાલતા આ લાવજો કરડ પાસ્ટરાઇઝેડ સ્કીમેડ મિલ્ક બરોબર સ્કીમેડ મિલ્ક થોડું મિત્રો ઇંગ્લિશ ટ્રાય કરું બધું શીખવાનું અને આવું લખ્યું તો ખબર પડતી નહીં આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ લેંગ્વેજ ફોટો તો મસ્ત માર્યો ટોમેટા એક કાપેલું ટોમેટો સારા મારે આ મિત્રો ઠેલી આવી જલા ખબર ને 40 રૂપિયામાં 500 ગ્રામ દહીં છે 40 રૂપિયાનું ખડતા તો વાત તો ચીતો ઓછી કરીએ અને ખાવાનું કાઢીએ પેટ પૂજા કરીએ ભૂખ લાગી છે વરસાદની તો જો ચાલુ થઈ ગયા આપણને ખાલી રોધવાનો ટાઈમ આલે તો બાકી માં આપવા ખેડ ખાવા બે છે બહાર હું કીધું બહાર ખાવા નહીં બેવું મને આપાસ તો થઈ જ ગયો હતો હું કીધું બહાર ખાવા ના બે દાળ બતાવી દઉં જોઈ લો શેન ખાલી બાપાના હાથની દાળ તમે બધા મમ્મીના હાથની ખાતા હશે હું બાપાના હાથની ખાવું મજબૂત બની છે તો મિત્રો તૈયાર થઈ ગયું છે ડુંગળી કટિંગ થઈ ગઈ લીંબુ પછી રોટલી અને આપણી દાળ અને દહીં દો ખોડ નાખેલી ખોડને વગાડવા દઈએ મસ્ત રીતના ઓકે લો તમારી થાળી બસ તો આ રી મિત્રો કોક આપણે આજની સબ્જી વિડીયોમાં તો થોડો દેખાય વારો હવે લાગે ને નેચરલ તો કમ્પ્લીટ તો હડતા મિત્રો ખાઈએ દાલ ફ્રાય પીએ દહીં ખાઈએ ડુંગળી ખાઈએ રોટલા તો હડતા ફટાફટ ખાઈ લઈએ મિત્રો રોટલા ખાઈ અને બેઠા છીએ હવે ગાડીમાં અને ગાડીમાં મતલબ શેરમાંથી તો બેટરી ચાર્જિંગ કરીએ છીએ રાતે ઊંઘવા માટે તો કેટલી બધી ગાડીઓ આવી છે ને આપણે અમે આવ્યા હતા ને એક ગાડીઓ નથી 1 2 3 4 5 6 7 જેવી ગાડીઓ આવી ગઈ મિત્રો બધા અલગ અલગ વાસિંગના હરિયાણા રાજસ્થાન ગુજરાતી કે નહીં ગુજરાતી આપણે છીએ એકલા કહેતા નહીં કે ગુજરાતી ગમે તે જગ્યાએ હોય એટલે હોય જ તો આપણે છીએ એટલે કમી પૂરી થઈ ગઈ ગુજરાતીની તો આજ મિત્રો કોઈ ભરવાનું સેટિંગ નથી પણ કાલ તો બનતા સુધી થઈ જાય સેટિંગ નહીં પણ કાલ ભરવાનું સેટિંગ થઈ જાય તો જે જગ્યાએ આપણે મિત્રો ભરવા જવાનું હતું એ જગ્યાએ મિત્રો ખૂબ પાણી ભરેલું હોય એટલે જે ફેક્ટરી છે એની અંદર તો આપણે એના પહેલાં મિત્રો કોચીનમાં વરસાદ બહુ પડ્યો હતો તો એટલા માટે પાણી બહુ ભરેલું હોય અને કંપની એટલા મિત્રો માલ કાઢી દે ને કે ગાડી મિત્રો એક દિવસે કોચિંગમાં આપણી પડી ના રહે તો એટલા માટે લોચો હતો પણ કશો હતો નહીં ગમે તો મિત્રો સેટિંગ થઈ જાય સાઉથમાં તો કોઈ ચિંતા હોતી નહીં એમ શાંતિથી આરામ કરવાનો હોય ખાલી તો જોઈએ મિત્રો ચાર ગાડી ભરાય છે કાલનો દાડો ઉગે તાણા પર ખબર પડે બરાબર તો આજનો વિડીયો મિત્રો આટલે ખતમ કરીએ બરાબર વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ નવા હોય તો
તો મળીએ કાલના બ્લોગમાં.